નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેહુલ ગઢવી. આપ જોઈ રહ્યા છો હિન્દ વૈભવના માધ્યમથી. અત્યારના જે તમને લાઈવ દ્રશ્યો અમે બતાવવા માંગીએ છીએ તે કોઈ આ બીચના દ્રશ્યો તમને એવું લાગતું હશે કે આ કોઈ દરિયા કિનારાના દ્રશ્યો છે કે બીચના દ્રશ્યો છે, તો જી આ કોઈ દ્રશ્યો બીચના પણ નથી અને દરિયા કિનારાના પણ નથી. આ છે મોરબી તાલુકાનું નાની વાવડી ગામ, જેને ડિજિટલ ગામની ઉપમા આપવામાં આવી છે. અને એ નાની વાવડી ગામના રહીશો, જેમાં 5 થી 6 સોસાયટીઓ હાલ આ પાણી ભરાવના કારણે અનેક સમસ્યાઓ સર્જાણી છે. તો કઈ કઈ રીતની સમસ્યાઓ છે તેની પણ આપણે તેમની સાથે વાત કરીશું. અને બીજા દ્રશ્યોમાં હું જે બતાવી રહ્યો છું કે ઓસ્ટ્રેલિયા જેવા દેશોની અંદર કીચડની એક સ્પર્ધાઓ થતી હોય છે કે વર્ષ દરમિયાન એક દિવસ બધા લોકો, ઓસ્ટ્રેલિયન લોકો કીચડની અંદર નાતા હોય છે, કીચડની અંદર રમતા હોય છે. તેવા જ દ્રશ્યો નાની વાવડીની અંદર તમે જોઈ શકો છો કે જાણે 12 માસ થોડું પણ પાણી આવી જાય તો એ દ્રશ્યો થઈ જતા હોય છે. એવા કીચડના દ્રશ્યોમાંથી લોકોને, બાળકોને પસાર થવું, મહિલાઓને, વૃદ્ધોને અને દરેક વ્યક્તિને પસાર થવામાં અનેક વાર ખુમારીઓ થતી હોય છે, એક્સિડન્ટ થતા હોય છે, પડી જતા હોય છે. અને આરોગ્યના ભયંકર ભરડાની અંદર આ વિસ્તાર પીસાઈ રહ્યો છે. ત્યારે નેતાઓ માત્ર ને માત્ર વિકાસની વાતો અને માત્ર વિકાસના વચનોને વાયદાઓ જે આપતા હોય છે, ત્યારે નાની વાવડી ગામના રહીશો હાલ એમની પાસે ન્યાય માગી રહ્યા છે. અને વિકાસના દર્શન ખરેખર ક્યારે થશે એ આપણે તમામ રહીશો સાથે, સ્થાનિકો સાથે વાત કરી અને આપણે જાણીશું. જી, જો તમારું નામ? કૈલાસબેન બોલું છું. અહીંયા જીવ જંતુ, સાપ, નાગ સ્વરૂપ બધું નીકળે છે અને પાણી એટલા ભરાઈ જાય છે. છોકરા નાના ને 2-3 જણાને કઈડી ગયા છે. જરાય ઓલું નીકળું નથી, નાબૂદ નથી ને પાણી હાલ્યા જ જાય છે. અને ઘરમાં પાણી ગરી જાય છે. અમારે નીકળવું કેમ બહાર? ઘરમાંથી બહાર નથી નીકળાતું. કેવી રીતે નીકળવું? કોકના ઘરમાં ચડીને ઘાસી ઉપર ચડીને જાય છે. ઘરમાં તો કાંઈ રહેવાતું નથી. પાણી ભરાઈ જાય છે, સંડાસ બાથરૂમ ભરાઈ જાય છે ને ઘર બધું પાણીથી ભરાઈ જાય છે. એમાં નીકળવું કેમ? ગંદકી કેટલી છે ને બાલ મંદિરે એટલી ગંદકી છે. ખાતેથી નથી જવાતું, ચોકમાંથી નથી જવાતું. જવું કેવી રીતે અમારે? તમારું નામ? મારું નામ બેચરભાઈ મંજીભાઈ દેટુડિયા. તમે કયા વિસ્તારમાં રહો છો અને શું સમસ્યાઓ છે? હવે અમે નાની વાવડી શ્રી હરિ સોસાયટીમાં રહી. દુર્લભજીભાઈના 2 દિવસથી અમે ફોન ચાલુ જ છે અને એ એમ જ કહે કે આજ કરશું, કાલ કરશું, પરમડી કરશું, આમ નામ વાયદા દીધા રાખે. કોઈ વસ્તુનો નિકાલ થતો નથી. એકવાર એ નિકાલે કરી ગયા હતા અને 10 દિન મારી પાછો બંધ કરી દીધો. પછી વળી અમે ફોન કરી તો એમ કે તો તમે ખાડામાં રહ્યો. જંતીભાઈ એમ બોલે કે નાની વાવડીના જંતીભાઈ એ એમ કે તમે ખાડામાં રહ્યો તો ટટા લગી તો તમે ખાડામાં રહ્યો તો પાણી આવવાનું જ છે કે એનો નિકાલ નહીં થાય એવું કે. તો તમારી માંગણી શું છે? અને અમારે આ પાણીનો નિકાલ અને રસ્તો. અને આ સમસ્યાનો ભોગ કેટલી સોસાયટીઓ બને છે? આ સોસાયટી કુલ 4 થી 5 સોસાયટી ભોગ બને. અને લોકો પોતાના ઘરની અંદર અવર જવર માટે કઈ રીતે પછી? એ અમુક ઢાબાના સહારા લઈએ, કોઈ ગ્રીલું તોડીને બીજાના ઢોબા ઉપરથી આમ હળવે કરીને આમ નીકળે. અને ચાલુ વરસાદે તો બોટની જરૂર પડે, કારણ કે છાતી અમારા પાણીમાં બધા બૈરાઓ ઘટાડું કરવા નીકળે. ઘરમાં પાણી કરી ગયા હોય, ખાટલામાં નીચે ગરદા રાખીને ખાટલા અધર કરી નાખવા પડે, કારણ કે નીચે અંદર ફરિયા ઘરમાં પાણી હોય, ઓયલાની મલિપાય. કારણે જીવ જંતુઓનો પણ એટલો જ અને આરોગ્યનો પણ એટલો જ ભરડો રહેતો. એના વિશે આપ શું કહેશો? દરરોજની મલિપા અમારી અહીંની બૈરાઓ હવે તો કહેવાય ગઈ છે. હરોજના 3 થી 4 હોય એવું નીકળે અને હરોજ કાઢે. અને જળ તો બધા કામે ગયા હોય. બાળકો ઉપર કેવી અસર પડે? બાળકો બિચારા માંડા પડી જાય, દવાખાને ચાલુ જ રહી. અને બાલ મંદિર એક અહીંયા હે, બાલ મંદિર આગળ એટલી જ ગંદકી છે. ઓમ એમ કે સફાઈ યોજનાનું નારા